યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશું. અમે પણ મજામાં જઈને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. તો બધા હાજા નરવા રે એવી શુભેચ્છા આપું છું. તો આપણે જો હાંજ પડી ગઈ છે ને અમારે આજે એવો વિચાર છે કે અમારે કબૂતરાને ચકલાને સણ નાખવા જવાનું છે. તો આપણે જો ચોખા લીધા છે તો ચોખા નાખવા જવાના છે કે સબૂતરે આપણે મસ્તધારા બાજુ રોડ કાંઠે જ બનાવેલો છે. તો ત્યાં અમારે બેયને જવાનું છે. એમાં નેન્સી બેને તૈયાર થઈ ગયા છે. જોવો તો અમે જઈશી બે ગાડી લઈને. કાં તો હાલો તમે અમે ત્યાં જઈને તમને બતાવશું. ત્યાં જઈને હવે રસ્તામાં થોડુંક આઘું છે એટલે ત્યાં જઈને તમને દેખાડશું. જો આપણે આવી ગયા છીએ અહીંયા એટલે પક્ષીઓને સણ નાખવા. તો જો અહીંયા સબૂતરો પણ મસ્ત મજાનો બનાવેલો છે ને અહીંયા મસ્તધારા સામો મસ્તધારા પણ દેખાય છે ને તમને બતાવું બધી ફરતી નજારો. તો આપણે પહેલાં છે કે અહીંયા પક્ષીઓને સણ નાખી દઈએ. તો આપણે જોઈએ અમારે નાખે છે અહીંયા કેટલો મસ્ત સરસ મજાનો સબૂતરો બનાવેલો છે. જોવો દોસ્તો આમાં નેન્સી બેન માથે ચડે છે. જો અહીંયા રોજડા અમારે હોય જ ને આ રાત સાંજ પડે એટલે આ બાજુ ઓછા માણસો હોય. જો તો જો આ બાજુ કેમ કે જંગલ વિસ્તાર રહ્યું કે આ બાજુ એટલે અમારે જનાવરાની બહુ બીક રહે ને આ બાજુ દીપડાની સિંહ બહુ રહે છે. તો આપણે જો આમાં સણ નાખીએ છીએ. જો આમાં સણ નાખી દઈએ ને આ બાજુ જો અહીંયા પાણી પણ નાખેલું છે એટલે આ પક્ષીઓ માટે જ છે સ્પેશિયલ. જો તો આ રોડ કાંઠો છે. આ બાજુ અમારે જૂના રાજપરા જાય ને આ બાજુ ઝાંઝીમેર જાય ને અહીંયા વડલો છે ને આ ગેટ છે ને મસ્ત ધારા જવા માટે છે. જો અહીંથી રસ્તો છે આમ ને ઓલી ધજા દેખાય છે મસ્ત ધારાની ધજા છે. તો તમને દરિયાનો નજારો મસ્ત મજાનો નજારો દેખાડું. તો જોવો દરિયાનો નજારો પણ સરસ મજાનો દેખાય અહીંથી. જોવો કેટલો સરસ લાગે ને ધજા મસ્ત ધારાની છે. પછી સામે મંદિર દેખાય રામાપીરનું છે ને ફરતી નજારો છે. જો આવો સરસ મજાનો નાખી રહ્યા છીએ પક્ષીઓ માટે મસ્ત મજાનું બનાવ્યું છે. આ જે કોઈ મિત્રોને દાન દેવું હોય તો વિઝિટ કરજો. ઝાંઝમેર જીવ દિયા પક્ષીઓ છે કંઈક નામ એ ભાઈનું વિડીયો મારામાં આવે એટલે મને એમ થયું કે આપણે પક્ષીને ચણ નાખવા આવી. તો આમાં નાખેલી છે ચણે અને આ બધું દાનથી આવેલું છે. આ બધું દાનમાં બધું બનેલું છે મિત્રો. ને તમારે કોઈને દાન પુણ્ય પક્ષીઓ માટે કરવું હોય તો તમારે ગમે ત્યાં આપણે સબૂત રહીને નાખી શકો. કેમ કે આપણે પક્ષીઓ માટે તો એ અબોલા જ કહેવાય ને, કાંઈ બોલી ન હોય કે કાંઈ માંગી ન હોય એટલે આપણે દેવું તો પડે જ. આપણે તો સવારમાં ઘરે એમ તો રોટલી નાખીએ પણ આ બીજે બહાર જનાવરા હોય ને તો પક્ષીઓને દેવું પડે ને. આ તો અમે બે ઓણદ બનાવ્યો ને સબૂતરો ઓણદ બનાવ્યો નકર મને અહીંયા હતો નહીં પણ અમારા એક ટીમ છે ઝાંઝમેરની જીવદયા પ્રેમી એમને બનાવેલું છે. તો એ બધી સુવિધા પણ એમને કરેલી છે ને અહીંયા પાણીના કેરબા પણ મૂકેલા છે. અહીંયા પાણી આવતું નથી પણ અહીંયા ભરીને લાવવું પડે. અહીંયા ભરીને લાવવું પડે ને આવું કામ તો માણસો એવા અમુક કરીએ કે પોગાય હતી. તો જો આપણે સણ નાખવા આવ્યા છીએ અહીંયા. હા આમાં નેન્સી બેન કંઈક કહે છે. જો આમાં નેન્સી કંઈક કહે છે. શું કે નેન્સી? તો સાંદા મામા ને રોજડું દેખાડે. રોજડું ઉઈ ગયું ને મી દેખાડે. જો અહીંયા તમને ઝૂમ કરીને દેખાડું. જો અહીંયા રહ્યું રોજડું કવડું મોટું છે. આ નીલકંઠ કહેવાય. અમારે અહીંયા જો રોજડું કહે છે ને તમારે ત્યાં શું કહેવાય કે જરા કોમેન્ટ કરજો. અમે રોજડા કે નીલકંઠ કહેવા મજા આવે પણ અહીંયા રોજડા નામથી ઓળખાય છે ને તમારે શું નામથી ઓળખાય છે જરા કોમેન્ટ કરો. આજે શું છે પૂનમ છે કે ચાંદો બહુ મોટો દેખાઈ ગયો છે. ચાંદા મામા કહેવાય. જો પૂનમની વાર હશે 2 દિવસ. 6 તારીખે પૂનમ છે ને 6 તારીખે પૂનમ છે આમ તો. દોસ્તો આપણે હવે જો સણ નાખી દીધું છે ને તમને સરસ મજાનો નજારો દેખાડી દીધો છે. મસ્ત ધારા છે આ બાજુ ને મસ્ત મજાનું છે. કાં મસ્ત મજાનો ખૂબસૂરત નજારો પણ હાવ અંધારું થઈ જાય એકલા ન હોય આ બાજુ તો બીક લાગે હો કેમ કે જંગલ વિસ્તાર જ એવું છે. જોવો હજી મિત્રો આમાં વૃક્ષો વાવવાના છે. જો અહીંયા બધા વૃક્ષ જ વાવેલા છે. આ છે કે બધા
આ ટીમ મહેનત કરે જ છે. હમ કાંટા નાખેલા છે, એમાં વૃક્ષો વાવેલા છે જો અને ફરતા ઝાડવા વાવવાનું છે, એટલે પક્ષીઓ માટે સારું રહે. મોર આવે છે, પારેવા આવે, ચકલા આવે, બધા પક્ષીઓ આવે. ત્યાં ફરતી ગેલેરી એટલા માટે મૂકેલી છે, આ પક્ષીઓ એવા આવે તો બહારના કૂતરા કે બીન ભાગે નહીં કે કૂતરા ઉપર ન ચડી શકે, ચડી ન કે જનાવરાય પણ ન ચડી શકે એમ જવો. અને મસ્ત મજાનો પણ સરસ સુંદર નજારો પણ છે. નજારો છે, મસ્ત મજાનો દરિયો પણ દેખાય. દરિયો જો છે, તમને બતાવી દીધો અમે દરિયો છે. તો જો તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં છું લોકેશન કેવું છે. જો સરસ મજાનું. તો હાલો દોસ્તો આપણે હવે જઈએ અમારા ઘરે, કેમ કે અમારે હવે અંધારું થઈ ગયું છે ને છોકરા નિશાળેથી વી આવેલા છે ને મારે રાંધવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આપણે હવે ઘરે જઈને તમને આગળ પણ. તો હાલો મિત્રો આપણે સણ નાખીને ઘરે વી આવ્યા છે. એને આવીને જો અંધારું થઈ ગયું છે ને આવીને શાક પણ મૂકી દીધું છે. તો આમાં નેન્સી બેને જો ભૂખા થઈ ગયા છે. જોઈ ખીચડી ખાવા મીને જો હું ખાય હે ખીચડી ખાય. જો હા ખીચડી ખાય છે. હાલો ખાવા કે પપ્પા પથારી કરે. જો અહીંયા પથારી કરવા મીના છે. કેમ કે હમણાં મારે ખાલી રોટલા બનાવવાના બાકી છે, એટલે ખાઈને સીધા એને પથારીમાં હોવાનું હોય, કેમ કે આખો દી કામે જાય ને એટલે. તો દોસ્તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ને નવા વ્લોગ સાથે કાલ ફરી મળીશું. તો અત્યારે બાય. નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળીશું. તો અત્યારે બાય.